નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી ચેનલ જેનું નામ છે કોમર્સ વિથ કિરણ. અને આજે આપણો છે ચેપ્ટર નંબર 2 સ્ટેટિસ્ટિક્સ, અને એમાં આપણું બીજું ચેપ્ટર ચાલી રહ્યું છે સહસંબંધાંક, અને આજે એનો છે પાર્ટ નંબર 3. આ પાર્ટની અંદર આજે આપણે આપણો નવો ટોપિક જેનું નામ છે ક્રમાંક સહસંબંધાંક, જેનું નામ છે ક્રમાંક સહસંબંધાંક, એ શરૂ કરવા જઈ રહ્યા છે. આ જે ટોપિક છે એ ટોપિકમાંથી 3 માર્ક અને 5 માર્કનો દાખલો બોર્ડ એક્ઝામમાં આવી શકે છે. અને ધ્યાન રાખજો, 2025-26માં આ ટોપિકમાંથી 5 માર્કનો દાખલો બોર્ડ એક્ઝામમાં હતો. તો આ ટોપિકને એકદમ ધ્યાનથી કરવાની જરૂરત છે. આપણે ગઈકાલે ઓલરેડી શીખી ગયા છે કાર્લ પિયર્સનનો સહસંબંધાંક, જેને આપણે કાર્લ પિયર્સનની ગુણનપ્રધાનની રીત પણ કહી શકીએ. હવે આપણે કહીએ છીએ સ્પીયરમેનનો સહસંબંધાંક, જે એકદમ ઈઝી છે, જે 3 અને 5 માર્કમાં આપણે ઈઝીલી માર્ક્સ લાવી શકીએ છીએ. અને બધા વિદ્યાર્થી મિત્રોને 100% ગેરંટી સાથે કહું છું કે પાર્ટ 1 માંથી તમારું પેપર એકદમ ઈઝી આવવાનું છે. તો પાર્ટ 1 ને તમારે એટલું પરફેક્ટ કરવાનું છે, એટલો પરફેક્ટ કરવાનો છે કે એમાંથી એક પણ માર્ક્સ તમારો જવો જોઈએ નહીં, 100%. કેમ કે પાર્ટ 2 જ્યારે આપણે કરીશું એના માટે થોડું દિમાગ વધારે વાપરવું જોઈએ. હું સિમ્પલ કહું તો 100% માર્ક્સ લાવવા માટે પાર્ટ 1માં 20% મહેનત કરવી પડે, અને આપણે પાર્ટ 2 ની વાત કરું તો બાકીના 50% માર્ક લાવવા માટે 150% જેટલી મહેનત કરવી પડે. એટલે કે ઇન શોર્ટ કે પાર્ટ 2 માં મહેનત વધારે છે અને એની સામે માર્ક્સ ઓછા છે. પાર્ટ 1 માં મહેનત ઓછી છે અને માર્ક્સ વધારે મળી જશે. તો આપણે પાર્ટ 1 ને એટલું સારું કરવાનું કે ભાઈ આમાંથી આપણે 60 માર્ક્સ તો એમ જ લઈ આવીએ. જનરલ ઓપ્શન સાથે 60 માર્ક્સ તો આવી જ જશે. તો પાર્ટ 1 માં પૂરેપૂરી મહેનત કરવાની છે બધા વિદ્યાર્થી મિત્રોએ. તો ચાલો આપણે શરૂ કરીએ આજે આપણો ટોપિક, જેનું નામ છે ક્રમાંક સહસંબંધાંક, જેને આપણે સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક કહીએ છીએ. સ્પીયરમેન નામ એટલે કેમ કે આંકડા શાસ્ત્રી સ્પીયરમેને આ ક્રમાંક સહસંબંધાંક શોધ્યો હતો, એટલે આને નામ આપવામાં આવ્યું છે સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક. સર, આ ટોપિકમાં નવું શું છે? આપણે જે ઓલરેડી કર્યું અને આમાં જે કરવાના છે એમાં ફરક શું છે? તો વિદ્યાર્થી મિત્રો, આ જે રીત છે એ ત્યારે કામ લાગે, એક એક્ઝામ્પલ ના તું સમજાવું. માન કે આપણે બે વિદ્યાર્થી છે, બે વિદ્યાર્થી નહીં, આપણે એમ કહીએ કે માન કે એક કોમ્પિટિશન છે. એક કોમ્પિટિશનની અંદર 5 કે 6 સ્પર્ધકોએ, એટલે કે જે કોમ્પિટિટર છે એ લોકોએ પાર્ટ લીધો છે. અને આ લોકોને જજ કરવા માટે આપણે બે જજને બોલાવવામાં આવ્યા છે કે જે લોકો આ લોકોને નંબર આપશે કે પહેલો નંબર કોનો, બીજો નંબર કોનો, ત્રીજો નંબર કોનો. તો જ્યારે કોઈ પણ જગ્યા ઉપર કોઈ નિર્ણાયકો આવે અને એ લોકો જ્યારે ક્રમ આપવાના હોય, ત્યારે આ બંને નિર્ણાયકો જે ક્રમ આપી રહ્યા છે, આ લોકોના ક્રમ આપવામાં કેટલો સહસંબંધ છે, બંનેની વિચારધારા કેટલી મળે છે, એ જાણવા માટે આપણે ક્રમાંક સહસંબંધાંક શોધીએ. સર, એક એક્ઝામ્પલ સમજાવું. જેમ કે આ એક કંપની છે, 5 કંપની નામ આપ્યા છે. આ કંપની છે ABCDE અને F, અને આ 5 કંપનીને રેટિંગ આપવા માટે, એટલે કે હું ગણતરી મારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, અને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે મેં 2 વિશેષજ્ઞને બોલાવ્યા અને એ લોકોને કીધું કે તમે મને એમ કહો, જો મારે પાસે ઓપ્શન માટે આ 5 નહીં, આ 6 કંપની છે, આ 6 કંપનીમાંથી મારે કોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, પ્રાયોરિટી મારી કઈ? તો એ લોકો નંબરિંગ આપે છે કે ભાઈ જો હું વિશેષજ્ઞ એકે મને શું કીધું કે તમારે ઇન્વેસ્ટમેન્ટ કઈ કંપનીમાં કરવું જોઈએ? સી કંપનીની પહેલી પ્રાયોરિટી, કેમ કે પહેલો નંબર કોને આપ્યો છે? સી કંપનીને આપ્યો છે. પછી બીજા નંબરમાં તમારે જો ઇન્વેસ્ટ કરવું હોય, હજુ પૈસા છે, તો બી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. એનાથી થોડી ઓછી સારી કંપની કઈ છે? તો એનાથી ઓછી સારી ઈ કંપની છે. હજુ એનાથી ઓછી કંપની કઈ છે સારી? તો ડી કંપની છે. એટલે કે આને કંપનીની કાર્યક્ષમતાને આધારે કંપનીને શું આપેલા છે? નંબર આપેલા છે કે પહેલા નંબરની કઈ કંપની. જેમ કે આજે આપણે કહીએ ભાઈ આપણા દેશમાં પહેલા નંબરની કઈ કંપની, તો કદાચ કોઈ કહેશે કે આપણી ટાટા, કોઈ કહેશે બીજા નંબર પર કઈ કંપની, તો કહેશે રિલાયન્સ. આપણે આ રીતે નંબરિંગ આપીએ. તો
એક વિશેષક છે, એક વિશ્લેષક છે, એ વિશ્લેષકે આવી રીતે નંબર આપ્યા છે. જરૂરી થોડી છે કે બધાના વિચાર સરખા હોય. કોઈ બીજો વિશેષકને મેં બોલાવ્યો કે મારે કઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, તો એના હિસાબે કંપની ઈને એને વધારે પ્રાયોરિટી આપી છે કે કંપની ઈ એ પહેલા નંબર પર આવવી જોઈએ, કંપની ડી જે છે એ બીજા નંબર પર આવવી જોઈએ, ત્રીજા નંબર પર સી કંપની આવવી જોઈએ. એટલે કે એને એના હિસાબે મને કીધું છે. હવે આ બંનેની વિચારધારા કેટલી સારી મળે છે, આ બંનેના ડિસિઝન કેટલા સારા છે, મેં બે જણને કમ્પેર કરું તો એના માટે આપણે ક્રમાંક સહસંબંધાંક કે આ લોકોએ જે ક્રમ આપ્યો છે એ બંનેમાં કેટલો સહસંબંધ છે એ જાણવા માટે આપણે ક્રમાંક સહસંબંધાંકની રીત કરીએ. આ જે પણ સમજાઈ ગયો, તમને સમજાયું તો ઠીક, નહીં સમજાયું તો આપણે દાખલા પર શું સમજવાનું છે એ આપણે સમજીશું. બાકી આઈ હોપ કે તમને આ સમજ પડી શું જે કહેવા માંગુ છું. તો ક્રમાંક સહસંબંધાંક શોધવા માટે શું કરવાનું છે, તો સૌ પ્રથમ હું તમારી પાસે એક્ઝામ્પલ એટલે કે સીધો આપણો દાખલો જ કરાવીશ, જેમાં તમને 100% ખબર પડી જશે. એટલે આપણે સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 1 થી શરૂઆત કરીશું. એની અંદર તમને જો શું લખ્યું છે, સૌ પ્રથમ કોઈ પણ દાખલો શરૂ કરવા પહેલા આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું હોય કે દાખલાની રકમને ધ્યાનથી વાંચવી. કેમ કે આ ચેપ્ટરમાં છે ને બે રીતથી દાખલા ગણવાના છે. એક તો આપણું ક્રમાંક સહસંબંધાંક છે અને બીજું આપણું કાર્લ પિયર્સનની રીત છે. જે ઓલરેડી આપણે કરી ગયા એ કાર્લ પિયર્સનની રીત હતી. હવે કઈ રીતથી કરવાનું છે એ આપણે જ્યાં સુધી રકમ નહીં વાંચીએ ત્યાં સુધી આપણને ખબર કેવી રીતે પડે. તો એટલે રકમ વાંચવી બધાથી વધારે જરૂરત છે. તો રકમમાં શું કહે છે, પહેલી રકમમાં તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે, બે બજાર વિશ્લેષકો છેલ્લા કેટલાક સમયમાં કરેલા વિકાસને આધારે 6 કંપનીઓને નીચે મુજબ ક્રમ આપે છે. કંપની કઈ કઈ આપી છે, એ બી સી ડી ઈ અને એફ. હવે વિશ્લેષક એકે આપેલા ક્રમ છે અને વિશ્લેષક 2 દ્વારા આપેલા ક્રમ છે. આપણે દાખલામાં દેખાય છે તમને જે હોરિઝોન્ટલ ફોર્મ એટલે કે આડી રીતે આપેલું છે એને મેં વર્ટિકલ ફોર્મ એટલે કે ઊભી રીતે મેં લખી દીધું છે ઓલરેડી. તમારી જે રકમ છે કંપની ABCDEF, વિશ્લેષક 1 દ્વારા ક્રમ અને વિશ્લેષક 2 દ્વારા ક્રમ. તમારે પણ એક્ઝામમાં દાખલો સોલ્વ કરતી વખતે પહેલા તો આ જ લખી દેવાનું છે, દાખલો તો પછી ગણવાનું શરૂ કરવાનું. તો આપણે આ બે ક્રમ આપેલા છે. હવે આના વચ્ચે સહસંબંધાંક જાણવાનો છે. સર પહેલા તો તમને દાખલામાં લખ્યું હશે કે તમારે ક્રમાંક સહસંબંધાંકની રીતથી દાખલો ગણવાનો છે, અને દાખલામાં નહીં લખ્યું હોય ને તો તમને કશે ને કશે ક્રમ આપેલા હશે, કશે ને કશે ક્રમ આપેલા હશે. તો જેવી રીતે તમે આમાં જોવો છો દાખલામાં, તો પહેલા તો વિગતમાં લખેલું હતું ઉપર કે 6 કંપનીઓને નીચે મુજબ ક્રમ આપેલા છે, અને બીજું તમને લખેલું છે વિશ્લેષક 1 દ્વારા આપેલ ક્રમ અને વિશ્લેષક 2 દ્વારા આપેલ ક્રમ. અહીંયા પણ ક્રમ આવું લખેલું છે. એટલે કે આપણને ખબર પડી જાય આ ક્રમાંક સહસંબંધાંકનો દાખલો છે. કેમ કે કેટલીક વાર એ લોકો ખાલી એમ કહેશે કે સહસંબંધાંક શોધો, પણ કીધું નહીં કઈ રીતથી. તો આપણને ખબર પડવી જોઈએ કઈ રીતથી ગણવાનું છે. ડાયરેક્ટ કીધું તો કઈ વાંધો નથી કે ક્રમાંક સહસંબંધાંકની રીતથી ગણો, તો આપણને ખબર જ છે. પણ નહીં કીધું હોય અને એટલું લખ્યું કે સહસંબંધાંકની રીતથી દાખલો ગણો, તો ભૂલ આપણી થઈ જાય. એટલે આમાં ધ્યાન રાખવાનું કે ક્રમ આપેલા છે મને, જો ક્રમ આપેલા હોય તો મારે કઈ રીતે દાખલો ગણવાનો, ક્રમાંક સહસંબંધાંકની રીતથી દાખલો ગણવાનો. અને નહીં આપ્યું હોય ક્રમ નહીં આપ્યા હોય અને તમને ખાલી એમ જ કીધું હોય કે સહસંબંધાંકની રીતે દાખલો ગણો, તો આપણે કાર્લ પિયર્સનની રીતનો ઉપયોગ કરવાનો. XY વાળી કે પછી યુવી વાળી, તો બંનેમાંથી કોઈ પણ યુઝ કરી શકે. સમજ પડી? ચાલો તો વિદ્યાર્થી મિત્ર શરૂ કરીએ છીએ આપણે આપણો દાખલો. હવે સૌ પ્રથમ તો તમારો જે દાખલો છે એને મેં આવી રીતે લખી દીધો છે ઓલરેડી ઉભી રીતમાં. આના પછી આપણું નેક્સ્ટ સ્ટેપ શું હશે, જો વિશેષક 1 અને વિશેષક 2 માં કેટલો ડિફરન્સ આવે છે, કેટલો તફાવત આવે છે એ જાણવા માટે આપણે બાજુમાં કોલમ બનાવીશું ડી ની કોલમ. ડી એટલે કે ડિફરન્સ. સર એને કઈ રીતે શોધાય, RX - RY એટલે કે જે પહેલા ક્રમ આપ્યા છે અને જે બીજા ક્રમ આપ્યા છે એનો તફાવત. હવે આપણે વાત કરીએ તો વિશેષક 1 અને વિશેષક 2 ના જે ક્રમ છે આને આપણે કહીએ છીએ RX અને આને કહીએ છીએ આપણે RY. જે પહેલા વિશેષકે ક્રમ આપ્યા હોય એને કહેવાય RX અને જે બીજા ક્રમ આપ્યા હોય એને કહેવાય RY. હવે આપણે D બરાબર RX - RY કરીએ તો 5 - 6 એટલે કે -1, 2 - 4 એટલે કે -2, 1 - 3 એટલે -2, 4 - 2 એટલે કે 2, 3 - 1 એટલે કે 2 અને 6 - 5 એટલે કે 1.
આપણે આનો કોઈ સરવાળો કરવાની જરૂરત નથી. આપણે આનો કોઈ સરવાળો કરવાની જરૂરત નથી. સર કેમ જરૂરત નથી? કેમ કે આપણે જયારે આનું સૂત્ર મૂકીશું, સ્પીયરમેન નો ક્રમાંક સહસંબંધનું સૂત્ર મૂકીશું, એમાં આપણે ડી ના સરવાળાનું કઈ કામ જ નથી. આપણે કયા સરવાળાનું કામ લાગશે? તો આપણે આ ડી પછી શોધવાનું ડી નો વર્ગ. ડી નો વર્ગ. ડી નો વર્ગ એટલે કે આપણને જે ડી શોધ્યો છે આપણે એનો વર્ગ કરવાનો. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ હંમેશા ધ્યાન રાખજો, અને તમને ખબર હોવી જોઈએ, ગણિતનો નિયમ છે કે તમે જ્યારે પણ વર્ગ કરો ને તો એ માઇનસ પણ હોય ને તો પણ ઓટોમેટિકલી પ્લસ થઈ જાય. એટલે કે -1 નો વર્ગ શું થઈ જાય? 1 ગુણ્યા 1 1 થઈ જાય. -2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 4 થઈ જાય. આ પણ 4, આ પણ 4, આ પણ 4, અને 1 નો વર્ગ 1 ગુણ્યા 1 1. પછી આનો સરવાળો કરવાનો. 4 ને 1 5, 5 ને 4 9, 9 ને 4 13, 13 ને 4 17 ને 1 18. બરાબર છે? તો 18. બસ આટલું કરી લીધું પછી આપણું સૂત્ર આવશે. સ્પીયરમેનની રીતથી ક્રમાંક સહસંબંધાંકની રીતનું સૂત્ર છે. અહીંયા મેં લખ્યું છે આર બરાબર સહસંબંધાંકને આપણે આર દ્વારા દર્શાવીએ છીએ. સૂત્ર છે 1 - 6 ગુણ્યા સિગ્મા ડી નો વર્ગ છેદમાં n કૌંસમાં n નો વર્ગ -1. હવે વિદ્યાર્થી મિત્ર, આ 6 એ તમારા સૂત્રની અંદર જ છે, કોઈ દાખલાના કારણે નથી. સૂત્રમાં 6 કમ્પલસરી મૂકવાનું છે, અને આ 1 માઇનસ પણ કમ્પલસરી એ સૂત્રની અંદર જ છે. એટલે સર કોઈ સવાલ કોઈ એવો થઈ શકે 6 ક્યાંથી આવ્યો, તો એ હમણાં આપણે જાણવાની જરૂરત નથી. સ્પીયરમેન ક્રમાંક સહસંબંધાંકમાં કોઈ પણ તમે દાખલો કરશો એમાં 6 કમ્પલસરી આવશે જ. 6 ગુણ્યા સિગ્મા ડી સ્ક્વેર લખ્યું છે, એટલે કે 6 ગુણ્યા સિગ્મા ડી સ્ક્વેર લખ્યું છે, આ 6 કમ્પલસરી આવશે. તો આપણે દાખલામાં હવે આપણે કિંમત મૂકીએ. જો પહેલા હું એનું સૂત્ર અહીંયા મૂકી દઉં છું. આર બરાબર 1 - 6 ગુણ્યા સિગ્મા ડી નો વર્ગ છેદમાં n કૌંસમાં n નો વર્ગ -1. 1 - 6 ગુણ્યા સિગ્મા ડી નો વર્ગ એટલે જે ડી નો વર્ગ છે એનો સરવાળો એટલે કે 18 છેદમાં n એટલે આપણી પાસે કેટલી સંખ્યા છે? 1 2 3 4 5 6. એટલે અહીંયા આવશે આપણો 6, 6 નો વર્ગ -1. 1 માઇનસ, હવે 18 ગુણ્યા 6 કેટલા થાય? 108. મિત્ર યાદ રાખજો, બધાની ભૂલ થાય. કેટલીક વાર લોકો આના સાથે સીધો ગુણાકાર કરી નાખે, પણ ના, પહેલા કાઉન્સને શોર્ટ કરાય, પહેલા કાઉન્સને છોડવાનો હોય. એટલે પહેલા કરવાનું તમારે 6 નો વર્ગ. 6 નો વર્ગ કેટલા આવશે? 36, અને એમાંથી -1 કરવાનું પહેલા, એટલે 35, અને 35 આવી ગયો પછી ગુણ્યા કરવાનું 6, એટલે જવાબ આવશે 210. હવે 1 માઇનસ, હવે પહેલા કરો 108 ભાગ્યા 210. 4 ડિજિટ બોલ. 51 42. હવે આમાંથી એક મારી તમે આને માઇનસ કરી નાખો. -0.48. તમારે 4 ડિજિટ ને 2 ડિજિટમાં કન્વર્ટ કરી દેવાનું છેલ્લા જવાબની અંદર જ. માઇનસ નહીં આવશે મિત્ર, પ્લસ આવશે. +0.48. કેમ કે તું આમાં ત્યાં માઇનસ થઈ ગયું, એકમાં ત્યાં માઇનસ થઈ. બરાબર છે? હા. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણો ટોપિક છે ક્રમાંક સહસંબંધાંક, અને એની આ રીત છે. આ દાખલો 3 માર્કમાં કે 5 માર્કમાં આવી શકે છે, એકદમ ઈઝી. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ દાખલો સમજ પડી હશે, અને જો સમજ પડી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને વિડીયોને શેર કરી દેજો તમારા મિત્ર સાથે, કેમ કે આપણે આ વખતે સ્ટેટમાં 100 માંથી 100 માર્ક લઈને જ આવીશું કોમર્સ વિથ હિરેન સાથે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે અગાડી વધવાના છે, એની પહેલા તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો, એટલે તમને દાખલા કરવામાં મદદરૂપ થાય. તમારે આના જેવા દાખલા પ્રેક્ટિસ કરવા હોય તો તમારે 2.3 માં તમારે પહેલો દાખલો તો જે મેં કરાવ્યો એ કરવાનો જ છે, સાથે સ્વાધ્યાયનો દાખલા નંબર 2 પણ તમારે કરવાનો છે, દાખલા નંબર 3 પણ કરવાનો છે, અને દાખલા નંબર 4 પણ કરવાનો છે. આ બધા એક જ રીતના દાખલા છે.